નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવી કંપની વિશે વાત કરવાના છે જેમાં એક શેર ઉપર તમને ડબલ ફાયદો થશે, એટલે કે કંપનીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે અને સાથે સાથે કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ પણ આપવાની જાહેરાત કરી છે. એટલે કે એક શેર ઉપર ડબલ ફાયદો કરાવવાની છે કંપની. અને આ બોનસ અને ડિવિડન્ડ કંપનીએ પોતાના ક્વાર્ટર ચારના પરિણામોની જાહેરાત કરી ત્યારે જાહેર કર્યા હતા. તો આ કંપનીના પરિણામ અને બોનસ શેર વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આપણે. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ ટેકનોલોજી સેક્ટર સાથે જોડાયેલી કંપની ઓરિયન્ટ પ્રો સોલ્યુશન લિમિટેડ નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં જાણકારી આપી કે તેના પરિણામો સાથે રોકાણકારોને ડિવિડન્ડ સાથે બોનસ શેર પણ આપશે. ફાઇલિંગ અનુસાર કંપનીના બોર્ડે એક શેર ઉપર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી દીધી છે. એટલે કે કંપનીના રોકાણકારોને એક શેર ઉપર એક બોનસ શેર તરીકે ફ્રીમાં મળશે. જે રોકાણકારો પાસે 100 શેર હશે એને તેઓ જાહેરાત બાદ 100 શેર મેળવશે. એટલે કુલ ટોટલ 200 શેર થઈ જશે રોકાણકાર પાસે. એટલે 100 શેર ફ્રીમાં મળવાના છે. પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ તો બોર્ડે રોકાણકારોને ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. રોકાણકારોને એક શેર ઉપર ₹2.5 ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. આ પહેલા કંપનીએ 22 સપ્ટેમ્બર 2023ના રોજ ₹2.5, 16 સપ્ટેમ્બર 2022ના રોજ ₹2.5 અને 12 સપ્ટેમ્બર 2019ના રોજ ₹2 અને 19 સપ્ટેમ્બર 2018ના રોજ ₹2 ડિવિડન્ડ ચૂકવ્યું. એટલે કે દર વર્ષે કંપની રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવતી હોય છે. પછી આપણે કંપનીના પરિણામમાં નફા વિશે વાત કરીએ તો કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે તેના નફામાં વધારો થયો છે. યર ઓન યરના ધોરણે કંપનીનો નફો 26.6 કરોડથી વધીને 39.5 કરોડ રૂપિયા થઈ ગયો છે. તેમજ કંપનીની કમાણી 191 કરોડ રૂપિયાથી વધી 264.9 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કંપનીનું એબિટા 40.4 કરોડ રૂપિયાથી વધી 52.6 કરોડ રૂપિયા થયું છે. સાથે જ એબિટા માર્જિન પણ 21.2% થી વધીને 21.3% થઈ ગયું છે. પછી વાત કરીએ કે કંપનીના પ્રમોટર્સની ભાગીદારી સતત ઘટી રહી છે. માર્ચ 2023માં પ્રમોટરની ભાગીદારી 33% હતી, તો જૂન 2023માં તે ઘટીને 31.19% થઈ ગઈ. તેમજ સપ્ટેમ્બર 2023માં ભાગીદારી ઘટીને 30.8% થઈ, જ્યારે ડિસેમ્બર 2023માં પ્રમોટરની ભાગીદારી ઘટી 30.18%, માર્ચ 2024માં 29.91%. પરંતુ કંપની ગીરવે મૂકેલા શેર પણ સતત ઘટી રહ્યા છે. માર્ચ 2023માં ગીરવી મૂકેલા શેરનો ભાગ કુલ ભાગ 26.19% હતો, તે માર્ચ 2024માં ઘટીને 21.13% થયો હતો. એટલે કે સતત પ્રમોટરની ભાગીદારી આ કંપનીમાં ઘટતી જોવા મળી રહી છે આપણને. ઓરિયન્ટ પ્રો સોલ્યુશન લિમિટેડ એક ટેકનોલોજી કંપની છે અને તેનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે છે. કંપની મુખ્યત્વે બેન્કિંગ, મોબિલિટી, પેમેન્ટ અને સરકારી સેક્ટરમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ઓરિયન્ટ પ્રો સોલ્યુશન લિમિટેડના ક્વાર્ટર ચારના પરિણામ વિશે. સાથે સાથે કંપનીએ રોકાણકારોને એક શેર ઉપર એક શેર બોનસમાં આપવાની છે અને ₹2.5 ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ આ બંનેની હજુ સુધી રેકોર્ડ ડેટની જાહેરાત નથી કરી, તો એ જ્યારે આવશે ત્યારે આપણે એના વિશે વાત કરીશું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો બધા મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો.